શાંતિ તારે જગાવાળા લાગી આજે મારો દોઢ વાટો બોલે જતા રહ્યા શું કરે શું જતું રહી શીખર જતું મહેમાન ચાઇના છો ફળીઓ બટતા હેડે આવો છો તમે સરપંચ તમારા ઘરના ગોમનો હા ગોમનો નહીં ગોમના હોય એ તો બરાબર છે હા પણ તમે હોય આયા ચમ શેકો લેવા લાલઈ કીધું તું 2 કિલો જેવી લઈ જાજો પણ લાવ્યો ને મરી ગયો ને એનું 12મું પટી ગયું ચાણી શું તાણી આવું દોઢું બોલે હે એટલે તું કે ગોમનો તો મેં મને ગોમના છીએ મન તો ગમે ગોમનો રહ્યો પણ મન આ ફળિયા માટે રાખ્યો છે તમારું નામ શું માર નોમે જ નહીં હવે પાડવાનું નોમ હવે પાડવાનું માર કાકો કઈ ગયા છે બટી હા નોમ પાડશે પણ હું શું કીધું ખર કાકા માર નોમ પાડવું જ નહીં સારું ભાઈ નામ ના પડે નોમ ના પડે મહેમાન છે ભૂલ શકે મહેમાન હા. મારે હાથ ના ઉપાડવો પડે હા એટલે ફળિયા ના આડો થારું એમ મને લાલઈ કીધું હે અને તમે ગામના સરપંચ છો એટલે શિક્ષણથી જતા રહો તો સારું છે મસ્તી કરે નેડો મસ્તી નહીં કરતો ખરેખર હમણાં આવો કે મોમ કરી આવ્યા આટલી એક કુંપરોય ની બટવાડી કેમ શિક્ષણથી ઘેર જતા રહો. ચા મીચીને લાવું તો તમે તાર ચા ની ઊનું કરીને લાવો ને તો અમારે નહીં પીવું જો અરે તેમ જીવડા ગો સ્પોટ્યો હે ત્યાં લઈ જાજો કે ગતવીની અમે રાખો ના રહેવો હવે શિક્ષણથી જતા રહો ને હા. તો સારું છે અમે રહેવો રડાકો ના હા રહેવો અમે તાણ ક્યાંય ના રહે અમે કોઈ નહીં રહ્યું અમે જો હા હવે લાલઈને લઈને આવું પસપાસ તમારી જોડે સારો લાલઈ મેં પણ લાલઈ બા મોહનમ થી ઉભા થઈને આવી ને તો એટલે મને કોઈ ના કહી કે મન કઈ જાય કે હું ખુદ આવું ને તો ફળિયો કોઈ લેવા ના દેતા એટલે જતારો થારું છે હેડે જતારો ને શિક્ષણથી. ના આખો તમે આખો કોમ કરી ગયો છો તમે હવે એ તો અમે કોમ કરશે હોય જતારો તમે હજી કહો હવેલું હોય હવેડું રહ્યું તો તાર મોડા આવજો જો લાલજાન લઈને આવજો લાલજાન બહાર જતો જો મરી હા કોમ તમે શું પગારે આવું હોય કેમ એ બધું તમારે પૂછવાનું જતા રહે શિક્ષણથી હોય નથી બોલાવો મારે બધે ઘણું સારું લાલઈને આદિ નાખો છો તમારી અડો જો જેવા સેવા મુએ જોઉં છું ચીયો આવેલા ફર્યો લેવા એક તો ખાઈને ગયો પણ આ ગામના સરપંચ પડતા હતા પછી ના છોડ્યું બીજો ચીયો ગોત ને તો મારું આ તો સરપંચનું શું નક્કી કેસ બેસ કરે તો હરે ભેળા થઈ ગયા લ્યા પણ એ મન કેવું લાગે એ ના હાલી નાસુ આલી પેલા થી અમન તો સબ ઘણી આલી ઉડતા જ જાતા હા તમે જોજો ને મને એનો ઉપર વિશ્વાસ નહીં આવતો પણ ઈ તો ઈ નતા કે કોક મહેમાન આવ્યો ની બાલી એવું છે ચાલો તાર મહેમાન આવ્યો તો રોમ એ હોરી બુઠે મહેમાન તો આવે ચાલા રોમ રોમ કરો પેલા ક્યાં ભૂત ઉઠી દેખાય લઈ જાઓ આઈ જો સીન તમારા માટે જાગો ફ્રી એટલે આ તો હાલ તો લાલે છે જતર રાખ્યું મુએ જાગો લઈ જાઓ ફ્રી શું ભાવે લેશો લે તો કા ખોન જાગો ફ્રી હા હું કઈ સમજો નહીં લે નામ દે નવું ને હાર્યું કઈ આ તો સિસ્ટમ લાઈ નવી સિસ્ટમ આવી એમાં આ શું ખોલ્યું હોય દુકાન ખોલી દુકાન એવું છે હું તો ખેતર દેખાય દુકાન તો દેખાતી નહીં શેકો લાવો વન શું કહેવાય શેકો. ના એ શેકો આવે ઓમ હેડજો દેખાતું નહીં મોત ફરી જાય એટલા થોડા છે ભાગવા નહીં વાય તમારે લે પેલા થોડો તેમ તમે એમ કહેજો થોડો મત પેલા હા? ઓહો
અરે જ ગરમી વાળા આયા એમ એટલે સોરી જેમ એમ કહ્યું તમે હા બે ધોકા ખાવ અને ફરી લે જાવ એટલે આ લાલન છે તારે તમારું નહીં અરે લાલ્યો મરી ગયો ને 12મું પટી ગયું એટલે હમણાં ભેગા નતા છે આપણે લાલા હમણાં ભેગા નતા ગયા ઓવા હમણાં તો કે હું આવું ગામમાં તો આર્યો કે 12મું થઈ ગયું હા અરે 12મું પટી ગયું ને એનું ખેતર તો મુયા કેટલા દાડા છે અડાડું રાખ્યું પડું હા પણ કેટલા દાડા છે અત્યારે હમણાં કલાક પહેલો જ જતો રહ્યો એવું છે તમારું 12મું તરત થઈ તો 12મું તરત થાય તો તમારું રૂમાલ લઈને નહીં જવાનું પણ આપણે તો અડધો કલાક પહેલા તો ત્યાં તો આ તો કે તરત તો કોઈ અટક તો નહીં આવ્યું હોય અટક ની અને ઉપરથી પહાડ પડે ને મરી ગયો જો હાડો તઈ નેકળવાથી ત્યાં ગોલે ગાંધી ને કરવાનું નહીં નેહરવાનું છે કે બસ બોળું એટલે છોડવાનું તો ના પેલી છે લેવા છોડતા નહીં ચોખ્ખી ચેલેન્જ આવી ને હેરી જે લેવાય છે ઓય લાલ્યાન નહીં બધું અડાણું છે મારું મુરા શું હે ત્યાં મસ્ત થઈ એટલે વળી જાનું તું ઓ તારું બધું થાવ પડ્યું મફત આવી બધું અધરથી જ પડે જો કે જેવા સેવા ઉડ્યા હોય મફત જ ખાવું છે કોઈ પૈસા ભાગવા જ નહીં કોઈ અત્યારનું કેવું થઈ ગયું કોઈ મફત મળતું હોય ને તો કોઈ પૈસાથી લાવવું જ નહીં બધાને હરામનું જ ખાવું છે તો હરામનું જ લે શોર્ટ એક દાડો શોર્ટ છે તમને તો આખો ઓકે હા એના વાગે હું મરી જાય આવું છે આવું કામ કરે ને તો એક દાડો પટી જાય હોય દાટથી શું કરવાનું તેમાં પેલો લાગ્યો મનાલી ગયો છે કે હોય ચીટલી લુખવાડ્યો લોહી પીવી છે પછી શું ના હાલે હીરો પછી પગાર શું ના હાલે વાનો તમે લેવાને એવું ભારો મરી ગયો અલ્યા જીવો છો તમે ખાઓ ઉપરથી આ બાપા રે ભાજી નાશો હજુ બહુ ભાજી જો તમારે વાદી તો હા લાગે છે કોફી ભાઈ ગયો હવે ફ્રેક્ચર થઈ ગયું છે કાના મને તો 2 છોડ્યા હોય તમે એક જ સાથે તો એક જ હોય 4 પોસ્ટ થઈ રહ્યા હોય હા પણ એ તો બરાબર છે હવે મારે પગનું શું કરવું ઈચ્છા પઈ ગયો હવે હડો હા ટાકુ ના મેલો કે તમને કેવા માર્યા પાઉં હવે લાલની કદી ના જાય પૂછે અગર નકો પેલો દારૂડો રે મહિના આપશે આપણને સાચી વાત અને તમે હેજી મારો પગ ભાગ્યો છે ને એટલે પગ હું નહીં પકા તમે રે ને તમે લાલચ કરતા હતા અમે તો લાલચ કરતા હતા લાલચમાં તમે આવ્યા હું તો ગોઠનો ના પાડતો તો નહીં આલે નહીં જાઉં તમે ગોઠ ના આવ્યા હતા અમે નતા આયા હો અને તમે શું કીધું કે હળો આપણે પેલા રોમ કરતા રોમ કર્યા આપણે એને આપણે રોમ કર્યા ગોઠના આપણે રોમ કર્યા તમે તો જબર હાથેથી રોમ કર્યા પણ હું 2 સોડીથી પાછી ખબર ને તમને હાથે એટલે પડી મન તેમાં ના પડી હવે હેડો ચૂપચાપ હવે તો આવું જ નહીં હવે ઘરે જઈને સમજો હવે ફોનથી ઊંઘે જ આવશે તાર હો હવે પણ દાડાના 2 રૂપિયા પાલાવી નહીં આપણે નહીં ચમ જો આપણે જો કમાવો દાડાના 2 રૂપિયા દા લે 2 રૂપિયા નાક કોમર કોઈ નહીં પણ આપણે કોઈ સેગોટ નહીં આવી પડી ને આપણે વેચે તો પૈસા નહીં આવી આપણે ભેહો દોવા દઈને હા તો ખબર નહીં ગોડા 2 ભેહોના કેટલા જા તને તું પાણી લોટો ભલાય આ ભલો જે આપણે શાક કરવા સેગો લેતા આવો છોડો હેડો ની જા પેલા પાણી ભલે હવે એ મોરે પીછો હા મોરે બોમ્બે પીછો હે આજે હું ગાવા આયા ઓય આવ આજે હું કાકા બેહો પૂછ્યા લેવા હતો એવું ઓએ હવે દઈ કંડી જો લેતો પેલો ના પાડી કયો નાશામાં ભાવ કરે તમે કણ હા પેલા જે ના પાડી પિન્ટુ હવે મોણા કોમ આયા છે જબરજસ્ત આપણે ધોળા ઉડાડા ઓય જબર ટીપે લાગી ના ના હું તો ના મારે હે વન તો નહીં અડ્યા પણ બીજા જ્યાં સીવાના ટીપ્યા છીએ બોલતે હારું આવડે હે ને ઓય કોના કાકા એ કે આમ એવો રાશો ના પાડે મોના રાશો છે એક અમી કોના કાકા હા
તમારું નામ કોનો કાકો તો પેલા મોનો કાકો પેલા આપણા ગામમાં જઈ છે એ તો મરી ગયા. મરી ગયા તો જા મુરીએ મોચી જાય એની હાથે લાડવા ખાવા જતા ને આપણે આપણે બે હાલે હા પાકું હા બોલો એમ કે કર હા. શેતરડાનું લઈ દીધું હા. અને લાલા તો મહિના છે 12મું પટાઈ આવ્યું ચાલી. મોહન તાર ખાઈ ગયો ચાલી હીરો કહેતો હતો માર બાચી ખાવાના તારા બાને મહિના છો એમ કે છે ઓએ ઉએ હું બધું કોક બીજું મરી ગયું તારે મહિના છે જીવતા ને જીવતા જાવું પડશે એમ. કાકા. મેં શેગોનું કોઈ ભૂખ નહીં આપણે કોઈનું 12મું નતો છોડતા નાયરે તમારું 12મું કઈ ના ડાયરેક્ટ મને જ પટાઈ રહ્યા છો બટીઓને તો તો શી રીતનું છૂટી ગયું લેવડો ઈકણ આપણે ઓમે શેગો શાકે યાદ જવું પડશે ને શું યાર દે લેવડો સરપંચ હેજો તમે હેડો શેગો મને તો ના પાડી કશી કે તમારે નહીં હાલ તો શેગો તમે હેડો એ બટી હા? એક દાડો તમે ના પાડો તમે ક્યાં નાશે શેગો તો અહીં તો ભગવો કાકો હઈ ભગવો કાકો શું આમ કરો કેમ હું થયો એટલે પગને માર્યો હા માર્યો ટીટુ મોડા જબરજસ્ત કોમ આવ્યો છે આજ તો આપણે જબ્બર મારી શીરવાળી કેરીઓ રૂમાળે લુખવાડી છે હા કાકા હળકો હાલ્યો એટલે હડકવા નહીં આલે ને વા કેરી લુખવા લાસો તારે યા સરપંચ બતાવ લ્યો વડકથી તું કેરી હંતા જ દે વાળા અને ઉડાડી મેન લેટવો તો આ જોડે ઊભો છે તો લઈ દે ખાતું પણ ભગવો કાકો છે લાલે મારી શું બજ બોલો વાળા તું કેરી હંતા દે પેલા ગયા હા લાલે તું ખાઈ લ્યો તમે હેડો મારી જોગી યાર શું કરે હોય ના તો બધા શેગો ફેટી કાકો ભરે શેગો માજી થી વધારે નથી માજી ફેરથી જાગો અલગ ના ચિંતા કરા લો આપણે તો જબલો ભરી દે પણ કોકને એ ભીખ માં જાવ તો કેરવા આવતા ને પણ જમીન કોકને આનો તો કોક આને આખી જિંદગી અમાર ઘેર ભીખો માંગવા આશી બધે બધા લાલે હા ઈજાર તમે ના પાડતા કે શેગો નહીં તે નહીં તે શેગો તો આવી છે ભરી જો હા મારા પર પાટે પગ પાટે લાગે સોમાન પડ્યા તા છીચોય એટલે આ તો લાલે હોય સીન તો પેલો કાળ મુઠો કેમ કે લાલે મરી ગયા લે મરે તમારો બાપ આ નહીં જીવતો ઉભો દેખાતો કાળ મુઠો કે મરી ગયા લાલે બાર કોણ કહેતું હતું? તમારો કોઈ ખુરશી લઈને બેઠું લાલે વાત કહું હા? હું જબલું લઈને શેગો આટલી બધી 5 કિલો લેવા મેલ્યા હતા એવું તું જ મારા વરાયો છે તાન મને પડી પછી તો પણ તારું વિચારથી કાળિયા તેમાં દોતી પણ બેડો હું એકલો ના કહું કે બધા સરખા પેડા કોઈ બેડો તમે ખાઓ. તમારા કારણે હું પેડા કાઢા છે એ તેરા કાકા વડ્યા બકરા ગુટ તોડે થઈને વળ્યા છે આ તો. તમારા નોકર છે એમની કેવાનો બોટ પડ્યા છે મોટા મોટી ભોગણી. અમાર નોકર ને એમ ની કેવાનું કાકા આપણે હું એટલે જાગો એટલે આપણે લ્યા કોઈના નોકર રહ્યા જ નહીં આપણે તો બધું અડાણું લઈ રીધું લ્યા એટલે કડા જાગો એ શેરોને આપણે શાક લેવા અમે એ લાલે થોડી બટા એ મોચે જાઓ લે આ ગાડી થોડી લાલે લઈ જા ને કોમ નેકડો જાગો વેણ અમારી છે તો એલા તારા બાનું સોકી તું નેકડી બાય બગે માપે તમને કોઈ નહીં કોઈ પેલા આ દીધું હાલ થી કોમ નેકડ એ ભાગવાન નહીં બધું લાલે મન ઈમાન અલ્યા બધો ઈમાનદારીનો ધંધો કરું એ ભગા હું કલ્લો લઉં અલ્યા પેલા ઉકુણ છે આર્યું ને કાઢો બાય છોકરો છે લે આ ચીંજે એટલે ના દેજો એના તની ખેબરાના દે શું બટા કાકા મસ્તી કરો છોકરા ના દમ મોટા દોડ પડ્યા છે પૈસા નહીં રાખો મફત નહીં રાખો કલ્લો વેણું અને તમે એક એક વખત ખાઈને જ્યાં હજી ધરણા નહીં રહ્યા એ ભૂલા ઉડ્યા આયા બધા એટલે તમે બીજી પી કે નહીં એટલે પછી હવે મર્યાદમ ઓય. રહ્યા એટલે મારો તમે આમાં ભાઈ ભેગા છે હશે હવે વાત કો પગઈ હા વાન તમે બહુ ટીપ્યા એવું લાગે મને ચમ જબ્બર માર્યા છે રાતની ઊંઘે નહીં આવો હોય તો કાકા મન વગર રાખનું છે ને અરે મફત નહીં રહ્યો હોય પૈસા આલ્યા છે મફત નહીં રાખો આપણે અને લેલો મને કલ્લો વેણી આલજો પણ શેગો નહીં આવી શેગો આવે એટલે લઈ જાજો તમને ક્યાં ના પાડી છે કાકા વાત તો એ તમે આગળ દો આજે હું કાકા ને લઈ જઈએ લઈ જવા દો આપણે કોમ આવશે ઈરા કોમ એટલે પણ ઈની આ બધા લુકાડ્યો નહીં પીતન દેખાતી આ બધા સરપંચ ને હાલ હું વઠવટે સમજેલું સરપંચ તમે હાલ ના બોલતા સારું કાઢો અંદર સરપંચ વાટલું હાલ તમે કોઈ બોલતા નહીં તમે શેગો હું વેણી આલું આ બધી લુખાડે જઈ રહેવા દો એના કમરે કેટલી શેગો લઈ જાય આ તો તમને ખબર નહીં એક એક હારો આંતા નહીં કોઈ નહીં લેતા ઓય ઓય મને ખબર છે દડાણ કરો તો શેગો નહીં હોય તો તમે ખાલી ખોટા પેલું કરો નહીં એટલે હવે શેગો હોય કોઈ નહીં લેવા મારે કલ્લો ખાલી ગાનનો જ જોવે
કલો ઘેર જઈને પડતા હોય નહીં કેવો દેખાતી તમને દેખાય ને કેવો દેખાય છે એ ગાર છે ગારની કેવો નથી આવી સાંભળો મારે શેકો નહીં જોતી પણ તમારો જે મજૂર આવતો છે ને એ માથે પડ્યો તમને જ શેકો નહીં આવતો આમાં નુકુર ના પાડે હા રે આ બેનજો તાકા છે બેનજો ખાલી કલ્લો બજો કાજો ભાઈ એમ તો અમન કયો ના પાડેલા છે આગો મેડમ એટલે છેતેરો થારું યા લાલે કોમણા આવરા એ બાર કાઢ્યા લ્યો કોમણા આવરા મર્યાદા રન તો હારું ઈમાન તો કોઈ તમારે બાનું નહીં એટલે ધંધામ કોણ રહ્યું હું રહ્યો હું તો કોઈ તમને હા કઈ નહીં લીધું કોઈ તમારા ખેતરમાં કોમે હું રહ્યો હું નહીં રાખવા જો પૈસા અલે તમે આ ઈમાનદારીનો ધંધો કરાવરાવો ઈમાનદારીનો ધંધો કરું પૈસા કોને દીધી આ તો તમને નહીં હાલતા તો અમે જો હાલતી તમને પાડી નહીં તો એમ કરે છે તમે જાદુ લે તમે સડા કરે જાદુ ઘેર હેડો આપણે 6 મહિના છે તમે ઘેર બોલ લે સારું અમે તો આ થઈ ગયા તો પછી અમારું શું કામ છે અમે ઘરે જાવ હવે આશ્રી દવા કરી લેજો એટલે નેકળ કી બાર એકદમ ના ખીજે નહીં અભડાતું લાલે હા શેગવાનો આજે હા તો તમે શેગોને લઈ લો આપણે મોર થાય ટીટુ બટી બેટા વેણ આજે કોણ છો તમે કોણ છો મસ્તી કરે કે દાજો છે મસ્તી આખો દાડો મસ્તી ના હેડે ના કરાય આખો દાડો મસ્તી ના હેડે જતારો હોય છે આ તેર મને ગામનો સરપંચ છે એ સરપંચ ની રીત શરમ ભરું એટલે ચાડી નાશા હોત હોય સરપંચ એમાં બેસો લે વે શાગો ભગા બાપુ કાકા કોઈ નહીં વેણવા ભગા કાકા મસ્તી હવે હવે એટલે રહેવા માર દો. સાફ કરવા લઈ જાને પિંડુ આપણે આ તો આખો મારે દાડો તો દુકાનથી વેચાતી લાવજો હોય કાકા તારા બાનું ખેતર નહીં લ્યા અલ્યા તારે તાન તો મન રાખવાના આવતું તો જા ઈમાનદારી વાળો હું માણસ છું લે આ ઈમાનદારી તો ઘેર જઈને બતાવજી મને શેગોનો રે જા ગોજાજે અલ્યા ઓમાં પગ નહીં મેલવા સાંભળો, મારે શેકો નહીં જોતી આ તો હું એમ કઈ જોતો હતો કીધું આને જ્ઞાન પણ હું એને કાઢો ને કાઢો તમે ભિખારી કરશે તમે ન્યા કરજો હોય આ તો ન્યા કરજો બે પૈસાની ઇજ્જત છે ને એ ખોરા છે એટલે આ બધા શેગો લે જરા ને એટલો વન રાખ્યો તો નક હું કોઈ રાખતો નહીં તમને ખબર છે ને હું હુવે એ કે એ શેગુબેન શેકો જો તમે ન્યા કરજો જીતા તમારા બાને પટાઈ નાખ્યો તમે મને શેગુબેન તમાર ન્યા કરો તમે ઘેર જોડો ઓ મેલા તું તો તારું બારમું હારું નહીં ખાઈ જતા ને સોના ખાતું ન્યા કરો ઘેર જો ઘેર આ પૈસા લાય પેલા પહોંચે લેવાના છે તમારે લેવાના 200 બસો છે ને તું શું કામ કરીશું આપણે બેસી ગયો છે કે એટલે આખો દાડો ભર્યો લ્યા તું એ શું તું જો આખો દાડો જો અડધો દાડો થયો છે હજી લે ખાવા આવ્યો નહીં લ્યા તું હોય ખાજે તાર ઘેર જઈને ન્યા કાકા કરજો ચા ને બિસ્કુટ ખાઈ રહ્યા હી હા? ચા ને બિસ્કુટ ખાઈ રહ્યા હી ચાંદ બિસ્કુટ તો ખાઈ રહ્યો છે ડુહા બે પાલ લે લ્યા 2 રૂપિયા તું ન્યા કરજી લેજી તે ન્યા કર જાય દે તાર ઘેર જા તમારે એની જરૂર નહીં અમારે ખેતરમાં કોક ને ના એટલે 200 તો ના ચાલી હોય પોપડો 200 આની એ હારું હે તમે પોલીસ કેસ કરશે ધડાકાનો હલવાઈ રહ્યો વાત કહું આવરીત નો ઈમાનદારી ના હોય ઈમાનદારી રીત હોય ઈ બાપલો ધણી તો અનાય એટલે તણીને ને આલું લે એ નેકડી બાને ચીપકો એટલે તમે પૈસા લીધા છે હવે ઘેર જાય ન્યા કર ભાજીલા તો પડ્યા જા તાર તારું બારમું હારું નહીં થાય ને તું એ દસે થતી જ મરે હા છો માટો ન્યા કરે જાય યાર જોર હોય છે મગજ ખાધા આગળ ખોટું એટલે મરી જાય તને તો જા કોઈ દગા નહીં આવે હા છો ના તું ન્યા કરો કોણ આવતો હું તો હું કોણ જો તો સરપંચ સગવન ના લઈ શેકો નહીં લઈ જાય લઈ લો લઈ લો ના નહીં લઈ ના, જાય લઈ લો. ના હવે કાલ આવ્યો તો કાલ આવ્યો હા તો કાલ આવજો લે પિંટુ ઘેર જ ઉભા રહો. અને આવે તો કોક ને ના આવા મજૂર રાખશો ને તો કશું નહીં રહે અને જો આવા નહીં રાખો ને તો મજા થઈ જાય એ તો નહીં આવે મજૂર જ નહીં રાખો એક વાર હવે ના રાખો મજૂર. કાકા ખુરશી લઈ લો લઈ રે બટી આજે તને મજા થઈ જતા એ આજે સરપંચ આ મારો